જો નામ પોતે જ બધું કહી દે છે, અખંડ જ્યોતિ એટલે કે એક એવી જ્યોત જે ક્યારે બુઝાય નહીં, જે સતત પ્રકાશ આપતી રહે. એનો ઉદ્દેશ્ય માત્ર માહિતી આપવાનો નથી, પણ આપણા સૌની અંદર એક એક પરિવર્તનની જ્યોત પ્રગટાવવાનો છે. એક એવી જ્યોત જે પહેલાં આપણને અને પછી આખા વિશ્વને પ્રકાશિત કરે. અને આ જ વાતને પૂજ્ય ગુરુદેવના આ શબ્દો કેટલી સુંદર રીતે સમજાવે છે. વિચાર ક્રાંતિ વિના યુગ ક્રાંતિ શક્ય નથી. મતલબ કે જો આપણે આપણું ભાગ્ય બદલવું હોય, દુનિયા બદલવી હોય, તો એની શરૂઆત બહારથી નહીં, પણ આપણા પોતાના વિચારોથી કરવી પડશે. ખરું ને? સાચું પરિવર્તન તો હંમેશા અંદરથી જ આવે છે. તો પછી જો બધી શરૂઆત વિચારોથી જ થતી હોય, તો આપણું પહેલું કામ શું હોવું જોઈએ? સ્વાભાવિક છે કે આપણા આંતરિક જગતને સમજવું અને એના પર કાબૂ મેળવવો. ચાલો હવે એ જોઈએ કે આપણી અંદરની શક્તિને કઈ રીતે કેળવી શકાય. આ ઉપદેશો આપણા મનને એક યુદ્ધના મેદાન તરીકે જુએ છે. એક એવી જગ્યા જ્યાં સતત સારા અને ખરાબ વિચારો વચ્ચે લડાઈ ચાલતી રહે છે. અને આ લડાઈમાં કોણ જીતે છે એના પર જ આપણું ચારિત્ર્ય અને આપણું ભવિષ્ય બધું જ નિર્ભર કરે છે. તો પછી આ મનના યુદ્ધમાં જીતવા માટે શું કરવું? અહીં આત્મવિશ્વાસની સાધના માટે એક ચોક્કસ માર્ગ બતાવવામાં આવ્યો છે. પહેલું પગલું છે વિચારોને શુદ્ધ કરવાનું, નકારાત્મકતાને હટાવીને સકારાત્મકતા લાવવાનું. આનાથી એક મજબૂત સંકલ્પ જાગશે, જે આત્મનિરીક્ષણ અને શિસ્ત તરફ દોરી જશે. અહીંયા આ સંકલ્પ શબ્દને ખાસ સમજવા જેવો છે. સંકલ્પ એટલે ખાલી એક ઈચ્છા કે મારે આવું કરવું છે એવું નથી. ના, સંકલ્પ તો એક પવિત્ર પ્રતિજ્ઞા છે, એક દ્રઢ નિશ્ચય છે જે આપણી બધી જ ઊર્જાને એક જ લક્ષ્ય તરફ વાળી દે છે. એ એક પ્રતિબદ્ધતા છે. અને આ વાત આપણને એક બહુ ગંભીર સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે જો આપણા વિચારો જ આપણી દુનિયા બનાવે છે, તો આપણે રોજ આપણા મનની અંદર કઈ દુનિયા બનાવી રહ્યા છીએ? શું એ સુંદર છે, શાંતિપૂર્ણ છે? વિચારવા જેવી વાત છે.